આજે આપણે બનાવીશું ઘઉંના લોટની મીઠી સેવ। તો હોળીના પર્વ પર કે પછી અલુણા વ્રત હોય ત્યારે આ મીઠી સેવ મોસ્ટલી બધાના ઘરે વારે ઘડી બનાવવામાં આવતી હોય છે। તો હવે હોળી પર્વ આવી રહ્યું છે, તો મેં તમારી સાથે ગઈકાલે ઘઉંના લોટની સેવ કઈ રીતે બનાવી તેની રીત શેર કરી છે। તો આજે એ સેવ સુકાઈ ગઈ છે, તો હું તમારી સાથે આ સેવની મીઠી સેવ કઈ રીતે બનાવીને તેની રેસીપી શેર કરીશ। તો ચાલો હું તમને બતાવી દઉં કે આ મીઠી સેવ આ કઈ રીતે બનાવવાની છે। તો જોઈ શકાય છે આપણે જે સેવ કાલે બનાવી હતી અને એકદમ છુટ્ટી છુટ્ટી હતી ને, નૂડલ્સ જેવી। જો કેવી સરસ સુકાઈ ગઈ છે, બધાને કેવી ભેગી થઈ જાય છે તેવી ભેગી પણ નથી થઈ અને એકદમ સરસ છુટ્ટી છુટ્ટી છે। જો આખી નાખી મસ્ત છુટ્ટી છુટ્ટી। તો આપણે આવી રીતે આ સેવને સૂકવી લેવાની છે અને હવે હું તમને બતાવું છું કે આ સેવને આપણે કઈ રીતે પહેલા બાફવાની છે તે। તો મિત્રો, પતિદેવજીએ ચૂલો સરસ સળગાવી આપ્યો છે, તો આપણે પહેલા પાણી ગરમ કરવા મૂકી દઈશું। અને પાણી ગરમ થવા દેવાનું છે એકદમ ઉકળતું, અને પછી જ આપણે સેવ ઉમેરવાની છે। તો મિત્રો, પાણી સરસ ગરમ થઈ ગયું છે, જોઈ શકો છો। તો આવું ઉકળતું પાણી સરસ ગરમ થાય ત્યાર પછી જ આપણે સેવ ઉમેરવાની છે। જુઓ મસ્ત સેવ તૈયાર છે ને। તો આ વિડીયો તમારી સાથે મેં શેર કર્યો છે ગઈકાલે, તે જઈને જોઈ આવજો। તો આવી રીતે થોડી તોડીને પછી ઉમેરવાની। તો અત્યારે હું 2 જણની ઘઉંની સેવ બનાવું છું, મીઠી સેવ, એટલે એ પ્રમાણે મેં પાણી અને સેવ લઈ રહી છું। તો આટલી સેવ 2 જણની માપની થઈ જશે। હવે ફાસ્ટ ફ્લેમ રાખવાની છે તમારે ગેસની, એ વાતનું ખાસ ધ્યાન રાખવું છે। જો મેં ચૂલો એકદમ સરસ સળગાવી રાખ્યો છે ફાસ્ટ। અને આવી રીતે થોડું થોડું અંદર પાણીમાં દબાવી લેવાનું। અને મિત્રો જુઓ, જ્યારે તમે આવી રીતે સેવ બફાવા મૂકો ને ત્યારે તમારે આ તૈયારી ખાસ રાખવાની છે કે આવું ઊંડું વાસણ અને જેમાં તમે આવી રીતે સેવને ઓસાવી શકો ને તે વાસણ સાથે રાખવાનું। કેમ કે 5 મિનિટમાં આ સેવ સરસ બફાઈ જતી હોય છે, એટલે 5 મિનિટમાં બફાઈ જાય ને તરત ઓસાવવાની, અને આ સેવ ખાવામાં ગરમ ગરમ જ સારી લાગતી હોય છે। એટલે આપણે તરત ઓસાવવાની ને તરત જ પીરસવાની હોય છે। એટલે ફટાફટ આપણે આ સેવ બફાય એટલે વાસણો તૈયાર રાખવાના, ઓસાવાનું તૈયાર રાખવાનું, અને ઘી અને ગોળ અને ખાંડ પણ તૈયાર રાખવાનું સાથે। તો ચાલો હવે આપણે ચેક કરી લઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। તો આ સેવને 2 મિનિટમાં ચેક કરવાની આવે, પછી 4 મિનિટમાં અને 5 મિનિટમાં। કેમ કે 5 મિનિટ સુધીમાં તો પરફેક્ટ બફાઈ જતી હોય છે। તો ઉમેર્યા બાદ 2 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈશું। તો આવી રીતે લેવાની અને પછી આમ કટ ના થાય, જુઓ નથી થતી, પણ આવો ટુકડો થાય તો ના, નરમ થવી જોઈએ। તો આપણે હજી 3 મિનિટ આ સેવને બાફીશું। તો મિત્રો, ફાસ્ટ ફ્લેમ પર આપણે ઉકાળતા 5 મિનિટ થઈ ગઈ છે। વચમાં મેં એકવાર ચેક કર્યું હતું, પણ 5 મિનિટ થઈ રહી છે ને, તો હવે આપણી સેવને આપણે ચેક કરવાની। તો ગરમ હોય એટલે દાજી જાય, પણ જો આમ થોડુંક હાથમાં લેવાની, સેવને આમ દબાવવાની આમ, તો જો આખી મેશ થઈ જાય, એટલે કે આખી એ થઈ જાય, જુઓ તો ગળી ગઈ કહેવાય। આવી દબાઈ જાય ને તો સમજી લો કે આપણી સેવ સરસ ગળી છે। આવી દબાઈ જવી જોઈએ, 2 ટુકડા થાય તરત તો નહીં, પણ આમ જો આમ કરીએ ત્યારે દબાઈ જાય, આમ દબાઈ જાય, જુઓ દબાઈ જાય છે અંદર। તો આ આપણી પરફેક્ટ બફાઈ ગઈ કહેવાય। તો ઘણાને બાફતા નથી આવડતું હતું, હા, તો આ દબાઈ જાય ને તે ધ્યાન રાખવું ખાસ। ચાલો હવે ફટાફટ આપણે ઓસાવી લઈશું। તો આવી રીતે કશું પણ કાણાવાળું વાસણ હોય ને, જેમાં આપણે ભાજી ધોતા હોય કે ઓસાવી શકાય એવું કાણાવાળું વાસણ હોય, એમાં આપણે આવી રીતે ઓસાવી લેવાની। અને
આવી રીતે પાણી નિતારી લેવાનું છે અને આ પાણીનો ઉપયોગ તમે 2 કલાક સુધીમાં ફરીથી બાફવા માટે ઉપયોગમાં લઈ શકો છો. 2 કલાક સુધીમાં ફરીથી તમે આ પાણીમાં ઘઉંના લોટની સેવ ફરીથી બાફી શકો છો, પણ 2 કલાક પછી ઉપયોગમાં નહીં લેવાનું, ફેંકી દેવાનું. તો આપણી સેવ સરસ જુઓ પાણીથી ઓસાવી ગઈ છે અને ઓસાવેલી સેવ પણ કહેવાય. હા મિત્રો, ચાલો હવે આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો આપણે આ સેવને બંને પ્લેટમાં અલગ અલગ થોડી થોડી કાઢી લઈશું. તો હું આ બંને પ્લેટમાં કેમ કાઢી રહી છું તે તમને આગળ ખબર પડી જશે મિત્રો. તો મિત્રો, પહેલાના સમયમાં આપણા વડીલો હતા તેઓ ગોળ સાથે આ મીઠી સેવને ખાતા. જો તમે અલુણા વ્રત કરતા હોવ, મોડાકત વ્રત, તો તમારે ગોળ સાથે નહીં, આ સેવને ખાંડ સાથે ખાવાની હોય છે, કેમ કે અલુણા વ્રતમાં ગોળનો ઉપયોગ નથી થતો હોતો. એટલે આવી રીતે આ ઓથેન્ટિક રીત છે ગોળ સાથે ખાવાની. ગોળ લેવાનો, એનો ભૂકો કરી દેવાનો અને પછી ઉપર આવી રીતે 1 ચમચી ઘી ઉમેરવાનું હોય છે. આ થઈ આપણી ઓથેન્ટિક પરફેક્ટ રીત. અને હવે આ છે બુરુ ખાંડ. તો તમે આખી ખાંડ પણ ઉમેરી શકો છો, પણ બુરુ ખાંડ હોય તો તરત ઓગળી જાય એટલે ખાવાની મજા આવે ઝટપટ ગરમા ગરમ. તો જુઓ આવી રીતે બુરુ ખાંડ ઉમેરવાની છે અને ઉપર આવી રીતે 1 ચમચી ઘી. અને આ જે બુરુ ખાંડવાળી બનાવો ને તમે, તેમાં તમે ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ ગમે તેટલા તમને ગમતા હોય ને તે ઉમેરીને પણ તમે ખાઈ શકો છો. પણ આપણા વડીલો જે ખાતા ને તે આવી રીતે ખાતા. તો આવી રીતે તમે ઘઉંના લોટની સેવ બનાવો મિત્રો અને આવી રીતે મિક્સ કરી લેવાનું ફટાફટ, જેથી બધું સરસ મિક્સ થઈ જાય. આને પણ આવી રીતે મિક્સ કરી લેવાનું. કાજુ, બદામ, દ્રાક્ષ, ઇલાયચી, તમને જે કંઈ પણ પસંદ હોય ને તે પણ તમે ઉમેરીને ખાઈ શકો છો. તો આ તૈયાર થઈ ગઈ આપણી ઘઉંના લોટની મીઠી સેવ. તો મિત્રો, આજે આપણે બનાવી છે ઘઉંના લોટની મીઠી સેવ. તો આ મીઠી સેવ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે. આપણા વડીલોની આ ખૂબ જ સારી રેસીપી છે. જો તમારે આ ઘઉંના લોટની સેવ મીઠી ના બનાવી હોય તો તમારા બાળકો માટે આ સેવમાંથી સરસ મજાની નૂડલ્સ પણ બનાવી શકો છો. બાફવા મૂકો ત્યારે મીઠું ઉમેરી દેવાનું પાણીમાં, અને પાણીમાં મીઠા સાથે બાફવાની. અને પછી આપણે જેવી રીતે મેગીનો વઘાર કરીને બનાવીએ ને એ રીતે લીલા વટાણા, પછી ગાજર, ટામેટા બધું ઉમેરીને પણ તમે આ મીઠી સેવને બાળકોને ફ્રાય કરીને પણ આપી શકો છો. તો આ મીઠી સેવ તમે અલગ અલગ રેસિપીસ કરીને પણ બનાવી શકો છો. દૂધ સાથે બનાવી શકો છો, દૂધવાળી સેવ પણ બનાવીને ખાઈ શકો છો. તો મિત્રો, આપણે હોળી પર્વ માટેની સ્પેશિયલ મીઠી સેવ બનાવી લીધી છે. મિત્રો, તમારા ઘરમાં જો વડીલો હોય ને તો આ મીઠી સેવ જરૂરથી એમને બનાવીને ખવડાવજો. આ સેવને આપણે બનાવીને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો જ્યારે પણ તમારા ઘરમાં કોઈ ઉંમરવાળું વ્યક્તિ આવે ને અને કહે ને કંઈક મીઠું બનાવીને ખવડાવો ને, તો આ સેવ તમે બનાવીને ખવડાવશો ને, મીઠી સેવ ગોળ સાથે ને ઘી સાથે, તો તમને આશીર્વાદ ખૂબ જ બધા આપશે. કેમ કે આ એમના સમયનો સૌથી ફટાફટ બની જતો નાસ્તો કહેવાતો હતો. કેમ કે આ મીઠી સેવ ને, એટલે કે આ ઘઉંના લોટની સેવ ને તમારે બાફતી વખતે મીઠું ઉમેરી દો અને પછી ત્યારબાદ તેને ઓસાવી લો, એટલે કે મીઠાવાળી થઈ જાય. અને પછી ડુંગળી, ટામેટા, વટાણા, ગાજર, ફણસી, તમને જે કંઈ પણ ગમતું હોય તે શાકભાજી ઉમેરીને પછી ફ્રાય કરીને આપો ને, તો બાળકો તમારા નૂડલ્સ ભૂલી જાય ને એવી સરસ મજાની તીખી નૂડલ્સ તૈયાર થતી હોય છે. વડીલોને પણ ખૂબ જ ભાવશે. તો મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. શેર પણ કરજો, કેમ કે મેં તમારી સાથે આ જે ઘઉંના લોટની સેવ છે ને તેનો લોટ કઈ રીતે પરફેક્ટ બાંધો ને તેની પણ રેસીપી શેર કરી છે. તે પણ વિડીયો તમે જોઈને આવજો, પરફેક્ટ સેવ કઈ રીતે બને છે. તો આ મીઠી સેવ તમે બનાવો કે પછી ફ્રાય નૂડલ્સ બનાવો, પણ બનાવજો જરૂર. ચલો મિત્રો, ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.